હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આઈ હોપ છો કે તમે બધા જ મજામાં હશો. બોર્ડની પ્રિપેરેશન ખૂબ જ નજીક આવી ગઈ છે. ખૂબ જ સરસ મજાની પ્રિપેરેશન તમે બધા કરતા હશો. પાર્ટ નંબર 1 થી 4 ના વિડીયો ઓલરેડી આપણી ચેનલ પર અપલોડ થઈ ગયેલા છે અને તમે જોયા પણ હશે. ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હતો કે સર પાર્ટ નંબર 5 ક્યારે આવશે? તો વિદ્યાર્થી મિત્રો, આ રહ્યો પાર્ટ નંબર 5 આવી જ ગયો છે અને હજુ સુધી તમે 1 થી 4 નંબરના પાર્ટ નથી જોયા તો એ વિડીયોની લિંક આપણા આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, જેથી કરીને ખાસ તમે એ વિડીયો જોઈ લેજો, જેથી કરીને સેક્શન ડી, સી, બી ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અને આગળ 1 થી 4 પાર્ટમાં સેક્શન ડી ના મોટા ક્વેશ્ચનનું સોલ્યુશન તમને મળવાનું છે. યસ વિદ્યાર્થી મિત્રો, ઓકે? તો હજી સુધી તમે એ વિડીયો નથી જોયો તો ફટાફટ આપણી ચેનલ પર જાઓ અને એ વિડીયો જુઓ. આ વિડીયોમાં વધારે સમય ન લેતા આપણે સીધા જ ક્વેશ્ચન નંબર ચાલુ કરીએ. આપણે આજના આ વિડીયોમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવા બે ક્વેશ્ચન ટેકનિકલ અને સંસ્થાગત સુધારા વિશે માહિતી મેળવવાની છે. ઓકે, તો ચાલુ કરીએ વિદ્યાર્થી મિત્રો. હું છું ભગીરથ કાચરિયા અને એજ્યુકેટ ધ એજ્યુકેશન હબ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલુ કરીએ ટેકનિકલ અને સંસ્થાગત સુધારા. ઓકે, ક્વેશ્ચન નંબર 7 સોરી, શું કીધું છે આપણને કે કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારા જણાવો. બાળકો, કૃષિ ક્ષેત્રે રિવોલ્યુશન આવ્યું છે, ક્રાંતિઓ આવી છે. એમાં બે પ્રકારના સુધારાઓ થયા છે. અમુક સુધારા છે ટેકનિકલ છે, અમુક સુધારાઓ છે સંસ્થાગત છે. સંસ્થાગત એટલે કે જૂના પુરાણી રૂઢિ રીત માન્યતાઓ જે હતી, અમુક નીતિ નિયમો હતા એ દૂર કરવામાં આવ્યા. અમુક નવી સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી. જેમાં જોઈએ શું સુધારા થયા છે. સૌપ્રથમ કે ભારતમાં જમીનની માલિકી જે અંગે કાયદા હતા, ખેત ધિરાણ અને ખેત પેદાશના વેચાણ અંગે જે કાંઈ પણ સુધારા થયા, આ ત્રણ અંગે જે કાંઈ પણ સુધારા થયા, ત્રણ બાબત અંગે જે સુધારા થયા એને શું કહેવાય? સંસ્થાગત સુધારા તરીકે ઓળખવામાં આવે છે. એમાં પહેલો સુધારો શું કીધો છે આપણને કે સરકારે જમીનદારી પ્રથા શું કરી છે? નાબૂદ કરી છે અને ખેડૂતોનું શોષણ શું થયેલું છે? અટકાવેલું છે. વિદ્યાર્થી મિત્રો, સૌથી વધારે શોષિત વર્ગ હોય તો એ ખેડૂતનો વર્ગ છે. ક્લિયર થાય છે? કારણ કે સપોઝ કોઈ બી એક ખેડૂત પોતાના ખેતરમાં અનાજ ઉગાડે છે તો જ્યારે એ કોઈ પણ સહકારી મંડળીમાં કે કોઈ પણ એક સ્થાનિક લેવલે જે કે પણ પોતાનો પાક વેચવા જાય ત્યારે એને પૂરા નાણાં મળતા નથી. એની માટે અલગ ખેત વ્યવસ્થાની રચના કરવામાં આવી છે, પણ ખેડૂતોનું શોષણ અટકાવ્યું છે. અને ખાસ ખેડૂતોની જમીનના કાયદા દ્વારા શું કીધું છે? ખેડના અને જમીન માલિકોનો શું આપવામાં આવે છે? સાચો હક આપવામાં આવ્યો છે. ક્લિયર છે? યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. પોઈન્ટ નંબર 2 શું કહે છે આપણને? જમીન માલિકીની અસમાનતા શું કરવામાં આવી? દૂર કરવામાં આવી. અને ખાસ વિદ્યાર્થી મિત્રો કે જમીનની ટોચ મર્યાદાનો કાયદો શું કરવામાં આવ્યો? લાગુ કરવામાં આવ્યો છે. ક્લિયર થાય છે? આ બે પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો ખાસ જમીનને લગતા, કે ખાસ કરીને જે જમીનની બાબતે જમીન માલિકી અંગે ખેડૂતોને જે શોષણ થઈ રહ્યું તેમાંના બે કાયદા શું કર્યા છે? દૂર કર્યા છે. ખાસ એમાં પહેલો શું કીધું છે આપણને? ખેડૂતોનું શોષણ કઈ રીતે કેવું છે? બે કાયદા દ્વારા, તો કે ખેડૂતોની જમીનનો કાયદો દ્વારા, અને બીજું શું કીધું છે કે જમીનની ટોચ મર્યાદાનો કાયદો કરવામાં આવ્યો? લાગુ કરવામાં આવ્યો છે. ત્યારબાદ શું કીધું છે આપણને? પોઈન્ટ નંબર 3 કે ખેડૂતોને આર્થિક રીતે પગભર કરવા માટે રાષ્ટ્રીયકૃત તેમજ સહકારી બેંકો દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા શું કરવામાં આવી છે? આર્થિક રીતે મદદ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, સર આર્થિક રીતે ખેડૂતને મદદ? હા વિદ્યાર્થી મિત્રો, ઘણી બધી વસ્તુઓ છે ટેકનોલોજીના બેઝ ઉપર સુધારાઓ થયા છે. એના માટે અમુક બિયારણ લેવા માટે, અમુક મશીનરી લેવા માટે ખેડૂતોને લાંબા, ટૂંકા અને મધ્યમ ગાળાના ધિરાણની જરૂર પડે છે. ઓકે, તો એની માટે સરકારે કિસાન ક્રેડિટ કાર્ડની પણ સુવિધા કરી આપી છે. એ થાય છે તો એ સુધારો ખેડૂતોને આર્થિક મદદમાં ખૂબ જ લાભ મળે છે. ત્યારબાદ શું કીધું છે પોઈન્ટ નંબર 4 ની અંદર આપણને કે સરકાર બિયારણ અને ખાતરો તથા જંતુનાશક દવાઓ ખરીદવા માટે શું આપે છે? સબસિડી આપે છે તથા શું કરે છે? આર્થિક મદદ પણ કરે છે. એટલે જે ખાસ જે ખેડૂતો પોતાના ખેતરની અંદર જે જેનેટિકલી મોડિફાઈડ બિયારણો અત્યારે આવ્યા છે, બીટી બિયારણો આવ્યા છે, એ બિયારણો જો પોષક દ્રવ્ય તરીકે ન યુઝ કરી શકતા હોય, તો અફોર્ડ ન કરી શકતા હોય, તો શું કરે છે? કંઈક ને કંઈક આર્થિક મદદ કરી આપે છે. ક્લિયર? આગળ ત્યારબાદ આગળ કે 5 નંબરનો પોઈન્ટ, પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોના પાકોનું શું કર્યું છે આપણને? વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવ્યું છે. સર કેમ વીમાકીય રક્ષણ? શું ખેતીના પાકનો પણ વીમો થાય? હા, થઈ શકે ને વિદ્યાર્થી મિત્રો, કેમ નહીં? ઘણી વખત વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત એવું થાય કે ખેડૂત એના પાકની પાછળ પોતાની જીવની બાજી લગાડી દેતો હોય છે અને જ્યારે અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ જેવા કોઈ પણ કુદરતી કારણોસર પાક શું થતો હોય? નિષ્ફળ થતો હોય. વાવાઝોડું છે, પૂર છે, ભૂકંપ છે, એવી પરિસ્થિતિમાં પાક શું થાય? નિષ્ફળ થાય. તો આ બધી બાબત ખેડૂતોને પોતાનું નુકસાન સહન ન કરવું પડે એટલા માટે પાક વીમા રક્ષકની શું આપવામાં આવી છે? યોજના. એ અંતર્ગત ખાસ સાંભળજો, ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની શું આપવામાં આવે છે? સહાય આપવામાં આવે છે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા. ક્લિયર થાય છે? તો આપણે શું છે? સરસ મજાનો યોજના છે.
દુષ્કાળ કે વધુ વરસાદને કારણે જો પાક શું થઈ ગયો નિષ્ફળ જાય ત્યારે સરકારને આર્થિક સહાય શું કરવામાં આવે છે આપવામાં આવે છે. ખાસ કરીને તમે જોયું તો ગુજરાતમાં આજથી 2 વર્ષ પહેલા તાવતે વાવાઝોડાની જ્યારે કન્ડિશન આવી ત્યારે ઘણા બધા ખેડૂતોને શું મળ્યો હતો આનો લાભ મળેલો હતો. ક્લિયર? ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આર્થિક સહાયમાં સરકાર ખૂબ જ સપોર્ટ કરે છે ખેડૂતોને. માર્કેટ યાર્ડમાં ખેત પેદાશો વચ્ચે વેચાણમાં કાયદાકીય જોગવાઈ ખુલ્લી હરાજીની પ્રક્રિયા દ્વારા શું બની છે વ્યાપક બનાવી છે. કેમ? શું કામ કે જ્યારે કોઈ પણ માર્કેટ યાર્ડમાં એનો પોતાનો પાક જાય, પોતાનું શાક કે કોઈ બીજી વસ્તુ જેને તેને ઉત્પાદન કરી છે તો એને માર્કેટનો બજાર ભાવ મળી રહે. ખાસ સાંભળજો, માર્કેટનો શું મળે? બજાર ભાવ. અને વચ્ચેથી પોતાના વચેટિયા, કમિશન એજન્ટ, એના દલાલો છે એ બધા વચ્ચે નીકળી સીધા માર્કેટ યાર્ડ સુધી પહોંચે તો પૂરેપૂરો બજાર ભાવ ખેડૂતોને મળી શકે છે. એટલા માટે માર્કેટ યાર્ડની ખુલ્લી હરાજી વ્યાપક બનાવી. ત્યારબાદ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે. પોષણક્ષમનો મતલબ શું થાય? સિમ્પલ મતલબ વિદ્યાર્થી મિત્રો કે જેટલો એને જરૂર છે ખાસ તે માટે સહકારી મંડળીઓ, ખરીદ વેચાણ સામ, સરકારી ધોરણે ગોદામો, ખાસ શીત ગૃહોનો મતલબ થાય કોલ્ડ સ્ટોરેજ, પરિવહન અને સંદેશા વ્યવહારની શું પાડે છે સુવિધાઓ પૂરી પાડે છે. અને ત્યારબાદ શું કીધું છે? ખેડૂતો પાસેથી ખેત પેદાશોની સરકારે નક્કી કરેલી પોષણક્ષમ ટેકાનો ભાવ, એટલે કે સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે. કોના દ્વારા? કે ભાઈ સરકાર દ્વારા જે નક્કી કરેલા ટેકાનો ભાવે ખરીદી કેટલીક શું છે સંસ્થાઓ જેવી કાર્યરત છે. એમાં ઘણી બધી સંસ્થાઓ છે. બધા સંસ્થાઓની માહિતી મેળવીએ તો ફર્સ્ટ ઓફ ઓલ શું કીધું છે આપણને? નાફેડ છે. એમાં ફર્સ્ટ ઓફ ઓલ શું કીધું છે કે રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપણન સંઘ એ શું કરે છે? ક્વોલિટી ચેક કરે છે. ક્લિયર? અને એના બેઝ ઉપર ખેડૂતોને પોતાનો હક મુજબ પોતાના નાણાં અપાવડાવે છે. ત્યારબાદ શું કીધું છે આપણને? ગ્રેટ ફેટ છે. અને એમાં ગુજરાત એટલે 2 ઉત્પાદન સંઘ. એમાં ખાસ કરીને ગુજરાતમાં બધાને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે મગફળી છે એ મગફળીનું ઉત્પાદન શું થાય છે વધારે? મગફળીનો મોટા ભાગનો હિસ્સો ક્યાં જાય છે? સિંગતેલમાં જાય છે. તો એ મેનેજમેન્ટ કરવાનું કામ કોણ છે? ગુજરાત એટલે 2 ઉત્પાદન સંઘ કરે છે. ત્યારબાદ શું કહે છે? NDDB છે, રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ છે. તમે જો પ્રાથમિક ક્ષેત્રમાં ખેતી અને ખેતી ઉપરાંત બધી બાબતોનો પણ શું થાય છે સમાવેશ થાય છે. તો આ બધી બાબતોનો સમાવેશ શેમાં કરવામાં આવે છે? અને ખાસ જે તમારી ચોપડીમાં નહીં આપેલું પણ મેં એડ કરેલું છે વિદ્યાર્થી મિત્રો કે નાબાર્ડ. આ નાબાર્ડ શું કરે છે વિદ્યાર્થી મિત્રો? નાબાર્ડનું એક મિનિટ, નાબાર્ડની આપણે જ્યારે વાત કરીએ ત્યારે નાબાર્ડની જ્યારે આપણે વાત કરીએ તો નેશનલ એગ્રીકલ્ચર બેંક ઓફ રૂરલ ડેવલપમેન્ટ એ શું કરે છે? એક તો ખેતી પ્રત્યે વિદ્યાર્થી મિત્રો, એક તો ખેતી અને ગામડાઓનો શું કરે છે? વિકાસ કરે છે. અને ખેતી ક્ષેત્રે ખાસ કમલતો નાબાર્ડ છે એ નાબાર્ડ લાંબા ગાળાનું, ટૂંકા ગાળાનું અને મધ્યમ ગાળાનું, ત્રણેય ગાળાનું શું આપે છે? ધિરાણ પ્રોવાઈડ કરે છે. ધિરાણનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો? લોન. જે કોણ આપે છે આપણને? નાબાર્ડ આપે છે. ક્લિયર છે? જેનું ફૂલ ફોર્મ રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક છે. ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ હતા કેટલાક સંસ્થાગત સુધારા. આ સંસ્થાગત સુધારા દ્વારા ખેડૂતોનો શું થયો છે? આર્થિક વિકાસ થયો છે. અને એ બધા જ ખેડૂતો શું કરે છે? પોતાનો ટેકાનો ભાવ મળી રહી છે. એના પોતાના જમીનના શું મળ્યા છે? કાયદાકીય રીતે પોતે વસૂલ મળેલા છે. ઓકે, પણ એની પછી હજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેકન્ડ નંબરનો ક્વેશ્ચન ટેકનિકલ સુધારા છે. જોઈએ વિદ્યાર્થી મિત્રો એની પછીનો ક્વેશ્ચન કયો છે? ટેકનિકલ સુધારા. વિદ્યાર્થી મિત્રો જમીનમાં ખેડૂતની જમીનની ટોચ મર્યાદા કે કોઈ પણ ખેડૂતોને ધિરાણ આપવું, આ બધી વસ્તુઓ તો શું થાય? ધિરાણ પછીની વાત છે ને. યાની કે પાક બનાવવા માટેની જે વાત છે, પાકને ઉત્પાદન કરવા માટેની વાત છે. પણ જ્યારે ટેકનિકલ સુધાર એટલે કે પાકને ઉત્પાદન કરવા માટે વધારવો કેમ? એની માટે અમુક ટેકનોલોજી દ્વારા જો ખેતી કરવામાં આવે તો ઓછી જમીનમાં વધારે પાક લઈ શકાય. ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો, ઓછી જમીનમાં વધારે પાક લેવો હોય તો આ રીતે ઉત્પાદન કરી શકાય. એ કઈ રીતે છે જોઈએ. શું કીધું છે આપણને કે ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા ટેકનિકલ સુધારા વિશે હું આપો માહિતી આપો. એમાં ફર્સ્ટ ઓફ ઓલ શું કીધું છે કે કૃષિ ક્ષેત્રે હાલ શું છે અને પહેલા શું હતું? શું કીધું છે? પહેલા મિત્રો આપણે દાંતરડું, હળ અને ગાડું અને ટાચા તથા સાદા સાધનોના સ્થાને હવે શું કરીએ છીએ? હવે આપણે જો ઉપકરણો જેવા કે ટ્રેક્ટર, ટ્રેલર્સ, રોટાવેટર ઉપરાંત લણણી કે કાપણી માટે થ્રેશર અને હાર્વેસ્ટર જેવા આધુનિક વાપરનો શું કરીએ છીએ? ઉપયોગ કરીએ છીએ. ઓબ્વિયસ વાત છે વિદ્યાર્થી મિત્રો કે જૂના સમયમાં હળ, બળદ અને ગાડા દ્વારા ખેતી થતી એની જગ્યાએ ટ્રેક્ટર, ટ્રેલર અને રોટાવેટર દ્વારા ખેતી થાય છે. ક્લિયર થાય છે? ઓકે, તો એક ટેકનોલોજી તરફ આપણે આગળ વધ્યા છીએ. ખેડૂતો પેલા કોષ રહેઠના સ્થાને સબમર્સિબલ કે મોનોબ્લોક પંપ, સોલર પંપ અને ટપક કે ફુવાર સિંચાઈ પદ્ધતિનો શું થયો છે? ઉપયોગ વધતો થયો છે. કેમ વિદ્યાર્થી મિત્રો આ બધી સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ થઈ રહેલો છે? કેમ સોલાર પંપ, મોનોબ્લોક પંપનો ઉપયોગ થાય છે? સિમ્પલ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો, આ પાણીની શું કરીએ? કાંઈ બચત કરીએ કાંઈ.
પાણીની બચત કરી શકાય અને વર્ષમાં ખાસ સમજો પાણીની બચત હોય તો વર્ષમાં 3 કરતા વધારે પાક પણ વિદ્યાર્થી મિત્રો લઈ શકાય. ક્લિયર થાય છે? તો આ બધી વસ્તુઓ ટેકનોલોજીના માધ્યમથી શક્ય બની છે. ત્યારબાદ શું કીધું છે કે કૃષિ ક્ષેત્રે વર્તમાનમાં ડીએપી, એનપીકે, યુરિયા અને જૈવિક ખાતર તથા પ્રવાહી જૈવિક ખાતરનો ઉત્તરોત્તર ઉપયોગ વધતા કૃષિના ઉત્પાદનમાં શું થયો છે? વધારો થયો છે. પણ વિદ્યાર્થી મિત્રો આ યુરિયા ખાતર છે ને, બરોબર છે, એ ઉત્પાદનને ડબલ કરે છે. ઉત્પાદન શું કરી નાખે છે? ડબલ, એટલે 2 ગણું કરે છે. પણ વિદ્યાર્થી મિત્રો નુકસાન પણ એટલું કરે છે. આ યુરિયા ખાતર વિદ્યાર્થી મિત્રો નુકસાન પણ એટલું કરે છે. તો આ યુરિયા ખાતર વાપરવું હિતાવહ નથી. વાપરવું હિતાવહ નથી. ક્લિયર થાય છે? કારણ કે એનાથી કેન્સર જેવા જન્ય રોગો આપણને શું થયા છે? ઉત્પન્ન થયા છે. ક્લિયર છે? આગળ કૃષિ ક્ષેત્રે નવા સંસાધનો થકી બિયારણની નવી જાતો વિકસાવવામાં આવી છે. જેમ કે બિયારણનું, બીટી બિયારણનું શું છે? મુખ્ય છે. વિદ્યાર્થી મિત્રો થોડા કપાસિયા રોગો અને બહુ બધું પાક આવે, શું એ વસ્તુ પોસિબલ છે? હા. એની માટે શું કરે છે? બીટી બિયારણ. ક્લિયર થાય છે? એવા ઘણા બધા મોડિફાઈડ, જેને કહેવાય જીનેટિકલી મોડિફાઈડ બિયારણો છે જે હાલમાં ઉપસ્થિત થયા છે. ક્લિયર થાય છે? જે ઓછા બિયારણમાં વધારે પાકનું શું કરે છે? ઓછી જમીનમાં ઉત્પાદન કરે છે. ત્યારબાદ ખેડૂતોને ખેતીલક્ષી માહિતી તથા માર્ગદર્શન કે કૃષિ સંશોધનના ખેડૂતોને માહિતગાર કરવા માટે ગ્રામ સેવકે દરેક ગામડામાં શું થઈ છે? નિયુક્તિ થઈ છે. એટલે વિદ્યાર્થી મિત્રો ખબર છે કે આપણા ભારતનો લગભગ 60 થી 70% વર્ગ પ્રાથમિક ક્ષેત્ર સાથે જોડાયેલો છે. પ્રાથમિક ક્ષેત્ર એને કે વધારે પડતા ખેડૂતો શું કરે છે? ખેતી કરે છે. હવે આ ખેતી માટે અમુક ટેકનોલોજી આવે, એ લોકો તો કોઈ ભણેલા તો છે નહીં, તો એ લોકોને સમજાવવા માટે દરેક ગામમાં એક ગ્રામ સેવકની રચના કરવામાં આવી છે. તો એ નવી ટેકનોલોજી ખેતી ક્ષેત્રે આવે છે. એ ટેકનોલોજી કઈ રીતે આપણે ઉત્પાદન કરી શકાય તે વિશે શું આપે છે? ગામના લોકોને માહિતી આપે છે. આગળ ત્યારબાદ શું કીધું છે કે દરેક જિલ્લા મથકે અતિ આધુનિક ખેતી પદ્ધતિથી પ્રશિક્ષિત કરવા માટે ખેડૂત તાલીમ કેન્દ્રો સ્થપાયા છે. વિદ્યાર્થી મિત્રો ખેડૂતોને શું આપવામાં આવે છે? તાલીમ આપવામાં આવે છે. ખાસ ખેડૂતનું તાલીમ કેન્દ્ર, એટલે કે ખેડૂતોને શું આપવામાં આવી? તાલીમ આપવામાં આવી. તથા કૃષિ મેળા દ્વારા ખેડૂતોને અદ્યતન સામગ્રીમાં ઉપરાંત માહિતી અને માર્ગદર્શન પર શું કરવામાં આવે છે? પૂરું પાડવામાં આવે છે. ટેકનિકલ સપોર્ટ બહુ સારો મળે છે વિદ્યાર્થી મિત્રો સરકાર તરફથી. ક્લિયર થાય છે? આગળ જો શું કીધું છે આપણને કે ભારતમાં દરેક રાજ્યમાં કુશળ કૃષિવિદ અને નવા સંશોધનો અર્થે કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરી છે. ખાસ સાંભળજો. એમાં હું ગુજરાતની વાત કરું તો આપણા ગુજરાતમાં નવસારીમાં પણ છે, અને સૌરાષ્ટ્ર બાજુ જાઓ તો જુનાગઢમાં પણ છે. ક્લિયર થાય છે? ઓકે. તો કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. જેમ કે દાંતીવાડા, જુનાગઢ, આણંદ અને નવસારી ખાતે શું આવેલી છે? કૃષિ યુનિવર્સિટી આવેલી છે. ત્યારબાદ શું કીધું છે આપણને કે ભારતમાં કૃષિ સંશોધનની કરતી સંસ્થાઓ પણ સ્થપાઈ છે. કૃષિ ક્ષેત્રે સંશોધન કરે એમાં ખાસ પેલું કોનું નામ આવે? ICAR નું નામ આવે, જ્યારે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, અને બીજું શું આવે? ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન. આ 2 સંસ્થાઓ વિદ્યાર્થી મિત્રો એવી છે કે વારાફરતી કૃષિ ક્ષેત્રે શું ટેકનોલોજીકલ સુધારા લાવી શકાય. ક્લિયર થાય છે? ટેકનોલોજીના બેઝ ઉપરથી વારાફરતી કયા સુધારા લાવી શકાય, આ 2 સંસ્થાઓ કરે છે? કાર્યરત છે. અને ધેન નેક્સ્ટ બીજું શું કીધું છે? પ્રચાર અને પ્રસાર માટે ખેડૂતો દ્વારા રેડિયો, ટીવી, વર્તમાનપત્રો, ડીડી કિસાન ચેનલ, મોબાઈલ પર SMS, ટોલ ફ્રી નંબર એન્ડ ખેડૂત વેબ પોર્ટલ, આઈ પોર્ટલ, આ બધી વસ્તુનો શું થાય છે? સમાવેશ થાય છે. મોબાઈલ એપ દ્વારા સતત માહિતી અને નવી તકનીકીનું માર્ગદર્શન ઉપરાંત હવામાન સંદર્ભે, એટલે કે ભાઈ ભવિષ્યમાં કેવું હવામાન રહેવાનું છે ને એના સંદર્ભે પણ તમને માહિતી કોણ પૂરી પાડે છે? આપણું એક એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ પૂરું પાડે છે, જે ખાસ કરીને ખેડૂતો માટે આ માહિતી, એટલે જેથી કરીને ખબર પડે કે વરસાદની મોસમ હોય તો પાકને કઈ રીતે ટ્રીટ કરી શકાય, એને કાઢી લેવો, એને રાખી મૂકો, બધી માહિતી એડવાન્સમાં મળી જાય છે. ક્લિયર થાય છે? ઓકે, સમજ પડે છે? ઓકે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા કેટલા ટેકનિકલ સુધારાના બેઝિસ ઉપરથી વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ખાસ ટીક કરી રાખજો વિદ્યાર્થી મિત્રો. ખાસ ટેકનિકલ અને સંસ્થાગત સુધારાઓ વારંવાર પરીક્ષામાં પૂછાતા હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ 2 ક્વેશ્ચન કરવાના છે. ઓકે. અને આ વિડીયોને આપણે એન્ડ તરફ લઈ જતા આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, જેથી કરીને તમારા મિત્રો પણ માર્ક્સ કવર કરી શકે. તો એનફ ફોર ટુડે એન્ડ હેવ અ ગ્રેટ ડે. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર.